આજે હું તમારી સાથે શેર કરીશ તળવાની ઝંઝટ વગર દહીંવડા બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે દહીંવડા બનાવશો તો તમારે અહીંયા વડાને તળવાની જરૂર નહીં પડે અને તળ્યા વગર જ તમે અહીંયા દહીંવડા આસાનીથી બનાવી શકશો અને ખૂબ ઓછા સમયની અંદર તમારા દહીંવડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે। તો ચલો એક નવી રીતે દહીંવડા બનાવવાનું શરૂ કરીએ। તો દહીંવડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક વાસણની અંદર 250 ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે। તો સૌથી પહેલા આપણે અડદની દાળને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો દાળને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। હવે આપણે દાળની અંદર પાણી ઉમેરી અને 3 થી 4 કલાક માટે દાળને પલળવા દઈશું। તો આ રીતે તમારે પાણી ઉમેરી અને 3 થી 4 કલાક માટે ઢાંકીને દાળને પલળવા દેવાની છે। તો અહીંયા દાળને પલાળે 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, દાળ આપણી એકદમ સરસ રીતે અહીંયા પલળી ગઈ છે। તો હવે આપણે બધી જ દાળને એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો આ રીતે તમારી દાળ વધારે હોય તો તમારે થોડી થોડી મિક્સર જારની અંદર લઈ અને પીસી લેવાની છે। તો આપણે અહીંયા દાળ થોડી અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને દાળને પીસી લઈશું। તો દાળને આપણે અહીંયા પીસી લીધી છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણી અહીંયા દાળ પીસાઈ ગઈ છે। જો તમારી આ રીતની દાળ ના પીસાય તો તમારે થોડું અહીંયા પાણી ઉમેરી લેવાનું છે। હવે આપણે આ પીસેલી દાળને એક વાસણની અંદર કાઢી લઈશું। તો એકવાર દાળને આપણે પીસીને આપણે એક વાસણની અંદર કાઢી લીધી છે। તો હવે બીજી વાર એ જ રીતે આપણે બચેલી દાળને લઈ અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને પીસી લઈશું। તો બધી અડદની દાળને આપણે અહીંયા પીસી લીધી છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલા મસાલાની અંદર અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી હિંગ ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ખીરાની અંદર એડ કરી લીધા છે। તો હવે આપણે બધું 3 થી 4 મિનિટ માટે ફેટી લઈશું। આ રીતે ફેટવાથી ખીરાની અંદર હવાના કણ ભરાશે, તમારું ખીરું એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને તમારા દહીંવડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો તમે અહીંયા જોઈ શકો છો, બધું જ આપણે અહીંયા 3 થી 4 મિનિટ માટે ફેટી લીધું છે અને ખીરું આપણું એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે।